સરકાર દવાઓ ખરીદે છે, સરકારી હોસ્પિટલો માટે, દવાખાનાઓ માટે, ગરીબ દર્દીઓ માટે આ દવા ખરીદવામાં આવતી હોય છે, પણ એ દવા ખરીદ્યા પછી એક નિયમ હોય છે, એ દવાની ચકાસણી કરવાની હોય છે, એની ગુણવત્તા જોવાની હોય છે અને લેબ ટેસ્ટિંગ માટે મોકલવાનું હોય છે. વિધાનસભા સત્રનો આજે છેલ્લો દિવસ અને સ્વાભાવિક રીતે જ છેલ્લા દિવસે કેગનો રિપોર્ટ મુકાતો હોય છે. ચોંકાવનારા ખુલાસાઓ આ કેગના રિપોર્ટની અંદર થતા હોય છે અને એમાં જ આ દવાઓના નમૂના અને પરીક્ષણ માટેનો ચોંકાવનારો ખુલાસો થયો છે. હિરેન પાસેથી જાણીએ. હિરેન, વિધાનસભા ગૃહમાં કેગનો રિપોર્ટ આજે જે આવ્યો છે અને એમાં ખાસ આરોગ્ય વિષયક બાબતોમાં વિશેષ અહેવાલ જે છે એ પણ રજૂ થયો છે. એમાં સીધી રીતે ધ્યાનમાં આવ્યું છે કે સરકારી લેબમાં દવાઓનું પરીક્ષણ જે થવું જોઈએ એ દવાઓનું પરીક્ષણ નથી થતું. સરકારની આ સરકારી તમામ હોસ્પિટલો માટેની જે દવાઓ છે એ ગુજરાત સ્ટેટ મેડિકલ કોર્પોરેશન લિમિટેડ જે છે એના દ્વારા ખરીદવામાં આવે છે અને ખરીદી પછી સરકારી હોસ્પિટલોને આપવામાં આવે છે. 2019માં આવા અસંખ્ય નમૂનાઓ છે કે જે દવાઓના સેમ્પલનું કોઈ પરીક્ષણ લેબોરેટરીમાં કરવામાં નથી આવ્યું અને સીધો એનો ઉપયોગ થયો છે, જેમાંથી સુરત ગોડાઉનમાંથી 1485 નમૂના છે, વલસાડ ગોડાઉનમાં 945, જામનગરમાં 916, અમરેલીમાં 887, એમ અલગ અલગ રાજ્યના ગોડાઉનોમાં થઈ અને લગભગ 2 થી 3 હજાર કરતા વધુ નમૂનાઓ એવા છે કે જેનું કોઈ સેમ્પલ લેવામાં નથી આવ્યું. સ્વાભાવિક રીતે વિધાનસભામાં આ જે કેગનો રિપોર્ટ છે એમાં સરકારની જે નીતિ છે, સરકારની કામગીરી છે, એમાં કેટલાક અહેવાલો અને કામગીરીના જે ઓડિટ થતું હોય છે એના સંદર્ભને ધ્યાનમાં રાખી કેગ પોતાનો રિપોર્ટ આપતું હોય છે. એની અંદર આ તથ્યો સામે આવે છે.